રામ ભગવાન બિદડામાં થાન છે રામ ભગવાનનું. ગંભીરપુરી દાદા બાજુમાં જખદાદા છે ને બાજુમાં સારી માતા છે. હનુમાનજી મહારાજ છે. જો આ યુગમાં એમના યુગમાં તો બહુ તકલીફ હતી. રામ ભગવાનને એ લોકોના યુગમાં બહુ તકલીફ હતી. તો હમણાં કેવું સુખ છે. રામ ભગવાન બધા પોતાના ઉપર તકલીફ લઈ લીધી હતી અને આપણે બતાડી ગયા છે કે કેમ આપણે કરવું. એ તો ભગવાન છે. રાવણને મારવા માટે તમે એમ કહો છો રાવણને મારવા માટે આવ્યા હતા. આપણે મારી શકીએ છીએ એમ રાવણને પણ મારી શકતા હતા, પણ સંતોનો ઉદ્ધાર કરવા આવ્યા હતા. જે સંતો સતયુગમાં સંત થઈ ગયા છે, એ લોકોને તકલીફ આપ્યા છે, એ લોકોને ભૂલ થઈ છે સંતોને, તો એ લોકોનું બધાનું ઉદ્ધાર કરવા આવ્યા હતા રામ ભગવાન. બાકી તમે એમ ન સમજો કે રામ ભગવાન રાવણને મારવા આવ્યા હતા. રાવણને નહીં, તમારા મનને મારો. ભાઈ આપણામાં જ રાવણ છે, આપણામાં જ રામ છે. અહીંયા કરશો અહીંયા જ બેસશે એવો નથી. તમે પહેલાં યુગ હતો કે હજારો વર્ષ સુધી ઋષિમુનિ તપ કરી ગયા હતા. ત્યારે પણ સોમથી ઉમસને આવી હતી. તો હમણાં તો કરને જો ત્યારે ને ત્યારે તમને મળે છે. આ રામ ભગવાન છે. રામ ભગવાનનું મંદિર કેવું જોરદાર છે. જો આ બાજુ મંડપ બાંધેલો. કોને પણ સારો કર્મ કરવું હોય, કાંઈ પણ સારું કામ કરવું હોય, જમવાનું બનાવવું હોય તો રામ ભગવાનનું મંદિર જોરદાર છે. અને એવી જોડી ઇન્ડિયામાં ઓછી હશે જે મફત, કોઈ પૈસા નહીં. આ છોકરા માટે ઝૂલા રમવા માટે અને જોરદાર છે. આ બાપા સીતારામ બાપાને રામ રામ. મારું નામ દેવચંદ સંગાર. જો હમણાંના છોકરા કેવા જોરદાર છે. હમણાં બધા મંદિરે જાય છે. જેમ આપણે છોકરા મંદિરે જશે તેમ સારો. જો આપણે ફૂલ ત્યારે જ કાઢીને દઈએ ભગવાનને તો સારો. હવે આપણે જ્યારે ફૂલ કરમાઈ જાય ત્યારે આપીએ તો કાંઈ ન થાય. ને જ્યારે બુઢા થઈએ ત્યારે આપણે ભગવાન પાસે જઈએ તો રામ ભગવાનની બદલીમાં મરા રામની બદલીમાં મરા કરીએ. તો મારા વાલા મિત્રો, રામનું નામ લ્યો, ખુશ રહો. મારું નામ દેવચંદ સંગાર, બિદડા, સંજીવની આયુર્વેદિક, પઠાણ ચોક, ફોન નંબર 99 253 14 52. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.